તો તમારી જિંદગી કેવી રહી લગન પછી? ઓય બાપા, મારા લગન એમની સગાઈ નું કીધું તોય બરોબર હતું. ચાલો આ તો થાય ડાયરેક્ટ આપડા બધું ઓટોગ્રાફ લેવા મીના છે. ઉપર જો ભાઈ સાઈન બધા કરવા મીના છે. मैं तो जाऊंगी जमाना थूकेगा कोई कुछ ना कहेगा मोर घर घर की पता है। હાલો એટ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો નવા વિડીયો ની અંદર ફરીવાર તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે અમે આવ્યા હતા ધાબા ઉપર અને અહીંયા જો આમ નાસ્તાનો હાલે છે. અમારા ભાભી એને નાસ્તો કરી નાખ્યો છે મસ્ત મજાનો, પણ શાહ બાત દેખાતો નથી. શાહ હે ને અંદર બીજા આવે, અમારે બીજા નવા ભાભી બનાવે છે અને અમારે બેન ખાટલા માટે સડીને ઊભા છે. જો એમાં એમ હતું કે અત્યારમાં છે ને થોડાક એવા વિડીયો હતા ને તો બનાવી નાખી અને અત્યારે આવ્યા છે અમે ધાબા ઉપર. તો છે ને થોડાક વિડીયો બનાવી નાખ્યો, ગોદડા નડતા હોય ને તો ખેંચતી છે મારી બેન. તો હાલો થોડાક એવા વિડીયો છે ને તો બનાવી નાખી. તો ભાઈ અત્યારમાં છે ને મારામાં કોલ આવ્યો હતો જેકભાઈનો. તો છે ને ભાઈ બહુ આગે થઈને બહુ મોટા મોટા યુટ્યુબરો આવ્યા છે. કોણ છે એ તો તમે થંબનેલ તો જોઈ જ લીધું છે. તો હાલો જાય છીએ આપણે ઊંચા કોટડા અને અત્યારે ન્યા આવેલા છે. તો ન્યા જઈએ અને થોડા કાંટા બાટા મરાવી દઈએ. તો સીધા જઈએ છીએ આપણે ઊંચા કોટડા. જગ્યા છે ઊંચા કોટડા. આવડા બધાને દર્શન કરીને આવ્યા છીએ ત્યારે. તો જો અહીંયા બધા કઈ ખરીદી હાલે છે આવડા બધાની. ઓ ભાઈ હે ને ખરીદી હાલે હાલે લે ચોંટાડી દીધું. તો તમારી જિંદગી કેવી રહી લગન પછી? તો રોલના જમાના લાગતું નહીં મને. સબસ્ક્રાઇબર આવી જશે. કયું ગામ ભાઈબંધ? હે વાહ ભી વાહ, વિડીયો જોવો છે એમ ને? હાલો ભાઈ અહીંયા આવ્યો તો સબસ્ક્રાઇબર મળી જશે. આપણે ફોટા બટા પડાવી લઈએ. અંદર કેમ ગડી ગયા તમે? મને યાર એસી વિના વરાય નથી શકતો. એવું છે? એસી જોવે. શું લીધું એક જંગલ હોલસેલ માં જંગલ લીધું છે આખું અને જેસીબી લીધું છે. ફેરા બેરા હોય તો કહેજો. એવું છે? તમારું મકાન કામ એક દરેક ઓલું કામ તો છે થોડુંક, તમારા માટે ફ્રી માં આવીશ. થેન્ક યુ. તો અને જંગલ જોતું હોય તો કહેજો. જંગલ નું આપણે અહીંયા થોડું કામ નથી, અહીંયા સેજ થી પહેલેથી. ઓકે, તમે જંગલ ની લાગો. હા અહીંયા એટલે અહીંયા સેજ થી એમ. હા એમ. પછી હાલો ભાગવી એમ તમારે નથી એટલે લઈ જાવ એમ કે નથી. હાલો તો હેને સીધા એને લઈ જાય થોડાક દરિયામાં, ટાઢો ટાઢો પવન ખવડાવી દી. તો હવે હેને દર્શન કરીને વ્યવા છીએ અમે સીધા દરિયામાં. દરિયામાં શું કરવા આવ્યા આપણે? નાવા જવું. તો પેલા તમારે જવાનું ટેસ્ટિંગ કરીએ પછી તમે નીકળો. લોકલ માણા નાય પછી એવું કઈ ન હોય. અમે તો અહીંયા દરિયા, અમે તો નાતા હોય. તો તમારે ના હોય તો આપણે જઈએ, પણ દરિયો જ્યાં થોડો ખાલી છે. इधर तो गारो ही गारो है. गारो ચોકડી ખાંદો રાઈટ. ગારાન લોંદા એવું છે ભાઈ. નાવા નથી જવું બરોબર. તો મહેમાનને ઊંચા કોટાથી લઈને નીકળી ગયા છે અને અત્યારે જાય છે સીધા અમારા ઘરે. મહેમાનને ચા પાણી પાઈ દે ને નાથી એને સીધા જવાના છે. એવડે લોકો કૌશિકભાઈ કે જમવાનો પ્રોગ્રામ ત્યાં ગોઠવી નાખેલો છે. તો અત્યારે જાય છે સીધા ઘરે. ઊંચા કોટાથી પહોંચી જશે સીધા ઘરે. અને ભાઈ અહીંયા જુઓ તમે આઈફોન નો ખજાનો જો તમે હમાતાની ફ્રેમમાં આમ જો મીટિંગ હાલે છે કઈક. પ્રદીપભાઈ નું તે ગોઠવાનું છે, મીટિંગ હાલે છે. હા, અને અમે ખાટલામાં આમ કેટલા લાખ નો તો સામાન પીડ્યો એમ જો. સામાન નહીં, મોબાઈલ. હા, એ મોબાઈલ સામાન બધું એક જ છે. ભોરીને કેમ નો લેવા? મારથી રિહાણી હું કામ? લાલજીભાઈ લગન થાય ને તો ઓય બાપા, મારા લગન એમની સગાઈ નું કીધું તોય બરોબર હતું. કે હાલો ભાઈ આ તો થાય ડાયરેક્ટ મારા લગન. બહુ વાર છે, પેલા કઈ ગોતો પછી કરી કોઈ. ચાલો ચા આવી ગઈ. ચા આવી ગઈ. ચાલો ચા આ એકલો એટલે આ નો આવે, તમારા ઘર ના નો આવે. કોણ? પ્રદીપભાઈ પાણી દા હીવા કે પ્રદીપભાઈ? એને કેટલી વાર છે તમારે? હે તમારે કેટલી વાર છે? તમારો કરો. હું નાનો છું. મોટો કોણ છે? મોટો હું છું. હા તો તમારો પેલા વાર. હવે મોટો થઈ ગયો. હા એમ. બહાર છે ને ભાઈ સબસ્ક્રાઈબર છે ને લાડ બધા વાટે ઉભા છે, કારુના હાથ પાડે છે. તો એમાં છે ને કીઓના ઉતાવળ કરે છે એવડે કે ભાઈ હાલો ને ફોટો પાડવો છે. બહાર જુઓ તમને આગળ ફોસ દેખાડો આખી સબસ્ક્રાઈબરની. જુઓ તમે આમ જુઓ. ક્યારના, કારણ કે આપડા બધા ભેગા છે ને તો બધાને ઓળખી જાય. તો બધા એકા બીજી ઘરે જઈને બોલાય આમ જો. ફોટોગ્રાફ દે યાર. જો અમે લખેલો
બે હાથ ઉપર ઓટોગ્રાફ લેવા આમ તો વાહ ભાઈ ઓટોગ્રાફ આપું છું ફર્સ્ટ ટાઈમ ઓટોગ્રાફ બે હાથ ઉપર જો બધા ભાઈ આપો હાલો મારો બોલો આમ બધું આવું પડે એટલે ઉતારો આપડા બધું ઓટોગ્રાફ લેવા મીના છે આમ જો ઉપર જો ભાઈ સાઈન બધે કરવા મીના છે સાઈન કોપી નો થી દે તું કે ભાઈ આવા ફેન થાય તમને આવા ફેન ભેગા જાય ક્યાંય નો થાય કોટડામાં જ ભેગા થાય સાચી વાત છે અને ઓલા ભાઈ છે ને એક ભાઈ છે ને એ તો 4 વ્હીલ માં જઈને બેસી જશે જો આમ બેસી જશે જો એવું છે અને એને ભાઈ આવડાના ઓટોગ્રાફ નું એને પહેલી વખત કર્યું છે આવડા બધા એને નિશાળે જતા હતા ને બુકો લઈને આવી જશે આમ જો સામાન છે ને બધા અત્યારે વીએ ગયા છે સીધા વેજોદરી કૌશિકભાઈ ને ત્યાં અને એને લાઇટ વજી છે ને તો આજે બહુ બફારો થાય છે અને ભાઈ તેડકો એટલો બધો પડે છે ને તો પંખો તો કાંઈ શરૂ થાય નહીં એવું બધું છે આજમાં ભાગી ગયા છે અત્યારે 4:30 અને અમે આવી ગયા છે ફરમાઈશના વિડીયો બનાવવા માટે આજે એને અમારા બેને છોલી પહેરી છે જો કારણ કે એના થોડાક વિડીયો વધારે હતા ને તો બેનને એને છોલી પહેરી બાકી એને સવારના ને અત્યારે બધા ભેગા બનાવ્યા છે એટલે સોલી પહેરી નાખી એમ થોડાક વિડીયો હોય ને હમણાં તો વિડીયો છે નહીં આ તો કોકનો બર્થડે હોય ને હોય ને એમ લાગે કે સોલી પહેરીને નિરાતે ત્યારે ક્યારેક ડ્રેસ પહેરે છે ને ક્યારેક છોલી પહેરે છે તો એને અત્યારે છોલીમાં વિડીયો બનાવ્યા છે અને આ બાજુ છે ને બગીચાનું રિપેરિંગનું કામ હાલે છે જોરદાર આમ જો તમને બતાવું આમ જો આમ 2 જણા મંડાણા છે હે ને જમરૂખડી ને આંબા ને એવું વાવેલું છે જમરૂખ આવે તો ને અમે ઉપાડી લીધા જમરૂખ રેવા જ ને દીધા અહીંયા જમરૂખ તમને દેવાના ને કઈક મહેનત કરાવો તો દે કઈ આ તમે મહેનત કરો ને અમે ખાઈ બીજું શું હોય તમે હતા નહીં ને તે અમે ઉપાડી જ જાય જમરૂખ ન ખાતા હો અહીં તો અમે કાયમ આવી કઈ તમે તો હોય નહીં નહીં હવે મારું કાઈ નહીં હવે તમારું મારે મહેનત કરવાની એમાં એમ હતું કાયમ ને અમારે સંજયભાઈ પાણી પાવાના હતા પણ લગ્ન છે ને પછી પાણી પાવે નહીં આવતું બોલો આવે ને પાણી પાવા 2-3 કોઈ પાણી પાવા નહીં આવતું આવે એવું અમે શું કરવા હા અમે જમરૂખ કારક લીધા એટલે કારક પાતા રહેવું બરોબર હજી એમ જમરૂખની સિઝન આવી નથી બાકી આવું બધું હેલા કરે અને એને હવે વિડીયો બની જશે ને તો હવે એને મસ્ત મજાનો કોમેડી વિડીયો બનાવી નાખવાનો છે તો એક વિડીયો બને નહીં ચાલો પહેલાં કોમેડી વિડીયો મસ્ત મજાનો બનાવી નાખ્યો છે ને ઇન્સ્ટાગ્રામમાં તમને મળી જશે લલજી શાળ ચેક કરી લેજો અને હા અત્યારે હું આવ્યો છું ઘરે ને તો મારી મમ્મી એને મારા ફેવરેટ ઓળાની તૈયારી કરી નાખી છે તો ઓળાના રીંગણા હે ઓળો ખાવા લો ઓળો જો મસ્ત મજા મારો ફેવરેટ ઓળો છે હવે ઓળો બનાવે છે એટલે તૈયારી હાલે છે ઓળાની અને કુકરમાં મમ્મી શું બને છે ડોડા બાપા મકાઈ હા પીવા તો આ છે ને ડોડાનો ને એનો બધો પ્લાન છે હા હું मैं तो जाऊंगी જમાના થૂકેગા ना 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 कुछ ना कहेंगा मैं तो जाऊंगी નકરા કરે એવું છે આજે ને મસ્ત મજાનો ઓળાનો પ્રોગ્રામ છે તો ઓળો બની જાય તો એનું થોડુંક એડિટિંગ કરી નાખું તો હે ને અત્યારે ખુશીના સમાચાર આપું કે એને હું ટૂંક સમયની અંદર છે ને 4 વ્હીલ જોડાવાનો નહીં આમ તો 4 વ્હીલ જોડાઈ આવ્યો છું અને હવે છે ને હું તમને 4 વ્હીલ બતાવવા આલો તો એ 4 વ્હીલની છે ને કુછ ફ્રેમ છે ને એ કંઈક આ રીતની છે ભાઈ જો 4 વ્હીલ જોડાઈ આવ્યો છું હવે હું તમને છે ને એના દ્વાર બાર બધું ઓપન કરીને બતાવું કે આ 4 વ્હીલ એને કઈ રીતની છે એમ આ 4 વ્હીલ કઈ છે જરીક મને છે ને કોમેન્ટમાં કહેજો તો આના દ્વાર છે ને તે કાંઈથી ખુલે છે આવી રીતે જો એક આવી રીતે ખુલી ગયું છે અને અંદર છે ને ભાઈ આવું બધું આ રીતનું અંદર મોડિફાઈ છે સ્ટેરિંગ બેરિંગ બધું આવે છે થોડુંક ઊંધું સ્ટેરિંગ આવે રિયલ મોટરમાં આ બાજુ આવે પણ આમાં આ બાજુ આવે છે એટલે જો બે બાજુ આ રીતના દરવાજા ખુલી જાય છે અને આ ગાડી કઈ છે એ બધાને ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો પાછળથી એને બ્રેઝા જેવું લુક આવે પણ આગળથી કઈ ગાડી છે ખબર નથી પડતી કે બ્રેઝા જ છે કાંઈ ખબર નથી જોડાય એવા છે અને જેસીબી પણ આપણું આવી ગયું છે તો ક્યાં જવું ફરવા બોલો હે પેલા તો વિચાર કરવો જેસીબી માં બેહું કે મોટર માં બેહું એમ મોટરમાં બેહીને જવાનું પછી પેટ્રોલનો ખર્ચો ઊભો કરવા જેસીબી ને દોડવાનું એટલે કાલે જ આપણે વાતો કરતા 4 વ્હીલ લેવાની છે ને લઈ આવ્યો હોય તને તો રોકડે જો 4 વ્હીલના કારીગર આવી ગયા આ ડ્રાઈવર છે 4 વ્હીલના હા જોયું ગયું હાલો તો એને ભૂખ લાગી છે ને મારો ફેવરેટ ઓળો બીનો છે તો જમવા બેસી રહી તો જમવામાં એને મસ્ત મજાનો ઓળો છે તો ભાઈ ઓળો છે ને મારો ફેવરેટ છે યાર અને દૂધ છે અને ઓળો છે મારી મમ્મીએ બનાવ્યો છે જ્યારે મારી મમ્મી ઓળો બનાવે ને ભાઈ એટલો જોરદાર બનાવે ને તો કાંઈ વાત પૂછવામાં એટલો મસ્ત બને મસ્ત બને ઓળો એમાં મને મારી મમ્મી બનાવે બહુ ગમે અને ટીવીમાં એને અત્યારે એને જેઠાલાલ ચાલુ છે જો અને ભાઈ ને તમે જે તમારી ઘરે જમતા તો જેઠાલાલ જોતા હોય ને તો કોમેન્ટ કરજો અમને તો આજે છે જમતા જેઠાલાલ જોવે ને અમારી બેને જો ખાવાનું શરૂ કરી દીધું કેમ બીનું મસ્ત બીનો ને
રેખા કેમ છે બાય મેં તો મુરતે નહીં કર્યું ખાવા તો ભાઈ ને ઓલો ટેસ્ટ કરીએ ને ભાઈ આપણો ફેવરેટ યાર અને હજી મકાઈ બાફેલી છે એમ જોવાની તો પેલા એને ઓળો મસ્ત મસ્ત ખાઈ લઈ કારણ કે યાર જો મસ્ત મજાના મોઢામાં જોઈને પાણી આવી જાય એમ જો તો યાર ઉમેદ કરું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે તો યાર ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ જે કાંઈ આવતું ને યાર કરતા જતો મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશો અને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને શેર કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કરી નાખજો પ્લીઝ બાય બાય